નમસ્કાર, આપના મનસુખભાઈ સુવાગિયા। 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભાનું મતદાન છે, ત્યારે અમારા 25 વર્ષથી સંપૂર્ણ સત્યનિષ્ઠાન ત્યાગ ભાવે જળરક્ષા, ગોરક્ષા, કૃષિ સેવા દ્વારા રાષ્ટ્ર તરફથી એક મતદાન ધર્મનો સંદેશ આપ સૌને આપવો છે કે આપણા મતથી જ લોકશાહી નિર્મિત થઈ છે અને જીવિત છે। દુર્ભાગ્યવશ દુનિયામાં સૌથી ઓછું મતદાન ભારતમાં થાય છે, અને જે મતદાન થાય છે ને એ જ્ઞાતિવાદથી થાય છે। અમુક અનિષ્ટ તત્વો નાના નાના પ્રશ્નો ઊભા કરીને કે આપણી જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ ના આપી, આપણી જ્ઞાતિને અન્યાય થયો, આપણી જ્ઞાતિને આમ થયું, આપણા ગામને આ પ્રશ્ન ન પૈતો, એમ કરીને રાષ્ટ્ર ધર્મથી લોકોને વિમુખ કરે છે। ત્યારે મારે આપને કહેવું છે કે આઝાદી પછી પણ ભારત મહાસત્તાઓ દ્વારા ખૂબ જ ઉપેક્ષિત થતું હતું, પાડોશી રાષ્ટ્ર દ્વારા ખૂબ જ પરેશાન હતું। ત્યારે અત્યારે એવી સરકાર આવી છે કે જેણે પાડોશી દેશોને જડબાતોડ જવાબ આપી અને ભારતની શક્તિ તો ઊભી કરી છે। આજે દુનિયાના 200 દેશ ભારતને સલામ મારતા થયા છે। ત્યારે આપણે ચોક્કસ સમજવું જોઈએ કે જે સરકાર છે એ ખૂબ જ સફળ થઈ છે અને ભારત એક મહાસત્તા તરફ જઈ રહ્યું છે। 800 વર્ષ ગુલામ રહેલા રાષ્ટ્રને અમુક ભૂતકાળના પક્ષોએ એવા કાળા કાયદાઓ કર્યા કે 2047માં સંસ્કૃતિ અને રાષ્ટ્ર આપોઆપ નાશ પામી જાય। ત્યારે એ બધા કાયદામાં પરિવર્તન નહીં થાય તો સંસ્કૃતિ અને રાષ્ટ્ર નહીં રહે, તો જ્ઞાતિ જાતિ ક્યાંય રહેવાના નથી। પહેલા સંસ્કૃતિને રાષ્ટ્રને કેન્દ્રમાં રાખી મતદાન કરીએ, અને અમુક તત્વો આપણને ઉશ્કેરે કે જ્ઞાતિ મારો ભગવાન છે, સમાજ છે, એ તત્વોને મારે કહેવું છે અને લોકોને કહેવું છે, એને તો આપણે કંઈ બોલાવવાય નથી કે જ્ઞાતિવાદ કરનારો સમાજનો તારણહાર નથી, એ સમાજને ડૂબાડનારો છે। અને યુવાનોને પણ કહેવું છે કે તમે કોઈની વાતમાં આવી અને જો તમે જ્ઞાતિવાદ કરશો તો ભવિષ્યમાં તમે ક્યારેય ગામમાં એમ ન કહી શકો કે આપણા ગામમાં જ્ઞાતિવાદ ન કરાય, આપણી સંસ્કૃતિની એકતા હોવી જોઈએ, આપણા ધર્મની એકતા હોવી જોઈએ, તમને પછી બોલવાનો અધિકાર નહીં રહે। આ ખાસ અમે રાષ્ટ્રને સમર્પિત છે, સંસ્કૃતિને સમર્પિત છે, ત્યારે અમારા આચરણથી સંદેશો છે કે તમે ભવિષ્યમાં જો અન્ય કોઈ સમાજ જ્ઞાતિવાદ ન કરે, કોમવાદ ના કરે એવી અપેક્ષા રાખતા હો તો તમે પહેલાનાથી મુક્ત થાવ। કોઈ પણ જ્ઞાતિવાદીની વાતમાં, અન્ય ઉશ્કેરણીજનક વાતોમાં ન આવતા સંસ્કૃતિને રાષ્ટ્રને કેન્દ્રમાં રાખી અને મતદાનનો ગુજરાતમાં નવો વિક્રમ ઉભો કરી અને આપણા રાષ્ટ્ર ધર્મને, આપણા સંસ્કૃતિ ધર્મને પ્રસ્થાપિત કરીએ। મનસુખભાઈ સુવાગિયા।